યસ સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. લેક્ચરનો બીજો ભાગ આપણે શરૂ કરીએ છીએ સ્ટુડન્ટ્સ. લેક્ચરનો બીજો ભાગ શરૂ કરતા પહેલાં સ્ટુડન્ટ્સ હું બધી થિયરીનું એકવાર રિવિઝન કરવા માગું છું કે જેથી સ્ટુડન્ટ્સ એ બધી થિયરી તમે એકદમ પરફેક્ટલી રિવાઇઝ કરી શકો. ચાલો ગણની વ્યાખ્યાથી શરૂ કરીએ. સુનિશ્ચિત કે સુવ્યાખ્યાયિત એકમો, વસ્તુઓ કે સંખ્યાઓના સમૂહને ગણ કહે છે. સુનિશ્ચિત કે સુવ્યાખ્યાયિતનું અર્થઘટન એવું થાય કે ગણનો દરેક ઘટક છે એને ચોક્કસ રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ સ્ટુડન્ટ્સ. એવા સમૂહને જ સ્ટુડન્ટ્સ આપણે ગણ કહી શકીએ. હજી એકવાર સ્ટુડન્ટ્સ, સુનિશ્ચિત કે સુવ્યાખ્યાયિત વસ્તુઓ કે એકમો કે સંખ્યાઓના સમૂહને સ્ટુડન્ટ્સ આપણે ગણ કહીએ છીએ. ગણનો દરેક ઘટક કે દરેક સભ્ય છે સ્ટુડન્ટ્સ એ સુનિશ્ચિત કે સુવ્યાખ્યાયિત હોય તે જરૂરી. ગણ દર્શાવવા માટે સ્ટુડન્ટ્સ કેપિટલ અંગ્રેજી મૂળાક્ષરો, દાખલા તરીકે A, B, C, D અપ ટુ કેપિટલ XYZ. ગણના ઘટકો દર્શાવવા માટે સ્ટુડન્ટ્સ આપણે સ્મોલ અંગ્રેજી મૂળાક્ષરો ABC અપ ટુ XYZ ઉપયોગ કરી શકીએ. પછી સ્ટુડન્ટ્સ પ્રમાણિત સંખ્યાઓના ગણ n બરાબર પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, z બરાબર પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. પૂર્ણાંક ધને હોય, ઋણે હોય અને શૂન્ય પણ હોય. પછી q બરાબર સમય સંખ્યાઓનો ગણ. સ્ટુડન્ટ્સ કોઈ પણ સમય સંખ્યા છે એ p/q સ્વરૂપે લખાય, જ્યાં p અને q બિલોંગ્સ ટુ z અને q નોટ ઇક્વલ ટુ 0 આવી રીતે પણ લખી શકાય. છેદમાં 0 સ્ટુડન્ટ્સ લખી શકાય નહીં. 0 વડે આપણે ક્યારે ભાગી શકીએ? તો n બરાબર સ્ટુડન્ટ્સ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, z બરાબર પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, q બરાબર સમય સંખ્યાઓનો ગણ, r બરાબર વાસ્તવિક સંખ્યાઓનો ગણ અને છેલ્લે મેં તમને કીધું c બરાબર સંકર સંખ્યાઓનો ગણ. આનું આખું એક ચેપ્ટર છે સ્ટુડન્ટ્સ, આપણે આ ચેપ્ટર નંબર 5 માં ભણવાના છીએ. હવે સ્ટુડન્ટ્સ ગઈકાલે મેં તમને આ બધાના ઇંગ્લિશ શબ્દો નહોતા કીધા. n બરાબર સેટ ઓફ નેચરલ નંબર્સ, z બરાબર સેટ ઓફ ઇન્ટીજર્સ, q બરાબર સેટ ઓફ રેશનલ નંબર્સ અને r બરાબર સેટ ઓફ રિયલ નંબર્સ અને c બરાબર સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર્સ. સંકર સંખ્યાને સ્ટુડન્ટ્સ ઇંગ્લિશમાં કોમ્પ્લેક્સ નંબર્સ કહેવાય. આટલું સ્ટુડન્ટ્સ તમે બહુ સહેલાઈથી યાદ રાખી શકો. સ્ટુડન્ટ્સ આ યાદ રાખવામાં તમને બિલકુલ તકલીફ પડે નહીં. એટલે વન્સ અગેન, n બરાબર સેટ ઓફ નેચરલ નંબર્સ, z બરાબર સેટ ઓફ ઇન્ટીજર્સ, q બરાબર સેટ ઓફ રેશનલ નંબર્સ, r બરાબર સેટ ઓફ રિયલ નંબર્સ અને c બરાબર સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર્સ. સ્ટુડન્ટ્સ તમે આટલું સહેલાઈથી અને પરફેક્ટલી યાદ રાખી શકો. સ્ટુડન્ટ્સ સૌથી એડવાન્સ સંખ્યાઓનો ગણ. સ્ટુડન્ટ્સ સૌથી એડવાન્સ સંખ્યાઓનો ગણ એટલે કે સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર્સ. એનાથી એડવાન્સ સ્ટુડન્ટ સંખ્યા છે એ આજ સુધી એની શોધ થઈ નથી. એટલે હું એવું કહી શકું કે સૌથી એડવાન્સ સંખ્યાઓનો ગણ સ્ટુડન્ટ્સ એટલે સંકર સંખ્યાઓનો ગણ. પછી સ્ટુડન્ટ્સ ગણ દર્શાવવા માટે મુખ્ય બે રીત. પહેલી રીત કઈ તો કે યાદીની રીત, બીજી રીત કઈ તો કે ગુણધર્મની રીત. યાદીની રીતને શું કહેવાય? રોસ્ટર ફોર્મ ઓર ટેબ્યુલર મેથડ. અને ગુણધર્મની રીતને શું કહેવાય? સેટ બિલ્ડર ફોર્મ. સ્ટુડન્ટ્સ અંગ્રેજી શબ્દો છે એ હવે તમારા અભ્યાસમાં ભણી ગયું. દરેક વિષયમાં સ્ટુડન્ટ્સ અંગ્રેજી શબ્દો છે એ આપણી માટે ખૂબ જ અગત્યના છે. સ્ટુડન્ટ્સ દરેક વિષયમાં સ્ટુડન્ટ્સ આપણી માટે અંગ્રેજી શબ્દો છે સ્ટુડન્ટ્સ એ ખૂબ જ અગત્યના છે. એટલે આઈ વિશ કે સ્ટુડન્ટ્સ અંગ્રેજી શબ્દો તમે યાદ રાખી લો. સ્ટુડન્ટ્સ ગણનું અંગ્રેજી થાય સેટ.
અને વ્યાપક રીતે એકથી વધારે ગણ હોય સ્ટુડન્ટ્સ ત્યારે એની અંગ્રેજી થાય સેટ્સ. આઈ હોપ સ્ટુડન્ટ્સ આટલું બધાને પરફેક્ટલી ક્લિયર છે. પછી આપણે સ્ટુડન્ટ્સ ગયા લેક્ચરમાં શું ભણ્યા તો કે ગણ માટે બે અગત્યના પરિણામો. એમાંનું પહેલું પરિણામ કયું તો કે ગણ લખવા માટે ઘટકોના ક્રમનું મહત્વ નથી. ગણ લખવા માટે સ્ટુડન્ટ્સ ઘટકો જે ક્રમમાં લખીએ છીએ સ્ટુડન્ટ્સ એ ઘટકોના ક્રમનું મહત્વ નથી. ધીસ ઇઝ ટુ બી પરફેક્ટલી અન્ડરસ્ટુડ. આ ખૂબ જ અગત્યનું પરિણામ છે. ગમે ઘટક પહેલાં લખી શકાય ને ગમે ઘટક પછી લખી શકાય. ગણમાં ઘટકો લખવાના સ્ટુડન્ટ્સ ક્રમનું મહત્વ નથી. પછી સ્ટુડન્ટ્સ બીજું અગત્યનું પરિણામ આપણે એ ભણી ગયા કે ગણમાં ઘટકો ક્યારેય પુનરાવર્તન થતું નથી. એનું અર્થઘટન એવું થાય કે આપણે ક્યારેય સ્ટુડન્ટ્સ એકને એક ઘટક બે વાર લખતા નથી. આપણે ક્યારેય સ્ટુડન્ટ્સ એકને એક ઘટક છે એ બે વાર લખતા. તો આ સ્ટુડન્ટ્સ આપણી બેઝિક થિયરી થઈ ગઈ. પછી ઘટક હોય તો એની માટે સંકેત આપણે બિલોંગ્સ ટુ વાપરીએ છીએ. માની લો કે ગણ એ બરાબર 1 2 5 અને 9 તો 5 એનો સભ્ય છે તો આપણે સંકેત શું વાપરીએ છીએ તો કે 5 બિલોંગ્સ ટુ એ. તો 4 એનો ઘટક નથી તો એની માટે આપણે સંકેત શું વાપરીએ છીએ તો કે 4 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. એટલે આ બધા સંકેતો છે સ્ટુડન્ટ્સ એનું ગણિતમાં ખૂબ જ મહત્વ છે. આ જે નિશાની હોય સ્ટુડન્ટ્સ એને બોલાય ઇમ્પ્લાઇઝ. પછી આ જે નિશાની છે સ્ટુડન્ટ્સ એને બોલાય ડબલ ઇમ્પ્લાઇઝ. આ બધું આપણે 14મા ચેપ્ટરમાં ભણવાનું છે પણ આ યાદ રાખી લો સ્ટુડન્ટ્સ. આ ઊંધો એ છે સ્ટુડન્ટ્સ એને પ્રત્યેક બોલાય ફોર એવરી અથવા દરેક. અને આ ઊંધો ઈ છે સ્ટુડન્ટ્સ એને અસ્તિત્વ. એટલે આ બધા સંકેતો છે સ્ટુડન્ટ્સ એનું ગણિતમાં ખૂબ જ મહત્વ છે. આ બધા સંકેતો છે સ્ટુડન્ટ્સ એનું ગણિતમાં ખૂબ જ મહત્વ છે. પહેલો સંકેત બિલોંગ્સ ટુ, બીજો સંકેત ડઝ નોટ બિલોંગ્સ ટુ, આને કહેવાય ઇમ્પ્લાઇઝ એટલે કે તે પરથી, આને કહેવાય ડબલ ઇમ્પ્લાઇઝ એટલે કે દ્વિપ્રેરક તો અને તો જ, આને કહેવાય પ્રત્યેક અથવા દરેક અને આને કહેવાય અસ્તિત્વ ધરાવે છે. આ બધું સ્ટુડન્ટ્સ આપણે 14મા ચેપ્ટરમાં ભણવાનું છે પણ આગળ ચોથા ચેપ્ટરમાં પણ સ્ટુડન્ટ્સ આ બધું તમને કામ લાગશે. એટલે આ બધા સંકેતો છે સ્ટુડન્ટ્સ એ તમે પરફેક્ટલી સમજીને યાદ રાખી લો. હજી એકવાર પહેલો સંકેત છે બિલોંગ્સ ટુ, બીજો સંકેત છે ડઝ નોટ બિલોંગ્સ ટુ, આને ઇમ્પ્લાઇઝ કહેવાય, આને ડબલ ઇમ્પ્લાઇઝ કહેવાય, આને પ્રત્યેક અને આને અસ્તિત્વ ધરાવે. અને મહેરબાની કરીને ઊંધો એ કે ઊંધો ઈ બોલતા નહીં. અને પ્રત્યેક કહેવાય અને અસ્તિત્વ ધરાવે. તો આ સ્ટુડન્ટ્સ આપણે અત્યાર સુધીમાં જેટલી થિયરી ભણી ગયા સ્ટુડન્ટ્સ એનું રિવિઝન છે અને આ રિવિઝન તમારી માટે સ્ટુડન્ટ્સ ખૂબ જ અગત્યનું હતું. તો આટલું સ્ટુડન્ટ્સ તમારે એકદમ પરફેક્ટલી સમજીને યાદ રાખવું પડે. આટલું સ્ટુડન્ટ્સ તમારે એકદમ પરફેક્ટલી સમજીને યાદ રાખવું પડે. હવે સ્ટુડન્ટ્સ આપણે નવી વ્યાખ્યા લઈએ છીએ ખાલી ગણ. એનું ઇંગ્લિશ થાય સેટ. હવે સ્ટુડન્ટ્સ આપણે નવી વ્યાખ્યા લઈએ છીએ સ્ટુડન્ટ્સ ખાલી ગણ અને ખાલી ગણનું ઇંગ્લિશ થાય નલ સેટ. જે ગણમાં એક પણ ઘટક કે સભ્ય નથી સ્ટુડન્ટ્સ એવા ગણને ખાલી ગણ કહે છે. હજી એકવાર, જે ગણમાં સ્ટુડન્ટ્સ એક પણ ઘટક કે સભ્ય નથી સ્ટુડન્ટ્સ એવા ગણને ખાલી ગણ કહે છે. ફોર એક્ઝામ્પલ કે ગણ એ બરાબર x, જ્યાં x એ એકથી નાની પ્રાકૃતિક સંખ્યા, એકથી નાની પ્રાકૃતિક સંખ્યા અસ્તિત્વ ધરાવે નહીં સ્ટુડન્ટ્સ તો એવા ગણને કેવો ગણ કહે છે? ખાલી ગણ. ખાલી ગણને સ્ટુડન્ટ્સ આવી રીતે છગડીયો કૌંસ અથવા ફાઈ, આ જે સંકેત છે એને ફાઈ બોલાય, PHI.
આ 5 5 નથી સ્ટુડન્ટ્સ, આ જે સંકેત છે એને શું બોલાય? 5. તો જે ગણમાં સ્ટુડન્ટ્સ એક પણ ઘટક કે સભ્ય નથી સ્ટુડન્ટ્સ, એવા ગણને ખાલી ગણ કહે છે. અને ખાલી ગણના સભ્યની સંખ્યા છે એ 0. ખાલી ગણના સ્ટુડન્ટ્સ સભ્યની સંખ્યા છે 0. તો જે ગણમાં એક પણ ઘટક કે સભ્ય નથી સ્ટુડન્ટ્સ, એવા ગણને ખાલી ગણ કહે છે. ખાલી ગણના 3 ઇંગ્લિશ નામ છે: નલ સેટ, એમ્પ્ટી સેટ અને વોઇડ સેટ. પણ તમે એક જ યાદ રાખો તોય ચાલે. ખાલી ગણના સ્ટુડન્ટ્સ 3 ઇંગ્લિશ નામ છે: નલ સેટ, એમ્પ્ટી સેટ અને વોઇડ સેટ. પણ તમે સ્ટુડન્ટ્સ કોઈ પણ એક જ નામ યાદ રાખો તો ચાલે, અને ઈ છે નલ સેટ. તો જે ગણમાં એક પણ ઘટક કે સભ્ય નથી સ્ટુડન્ટ્સ, એવા ગણને ખાલી ગણ કહે છે. અને આ જે સંકેત છે એ ચાલે, અને ખાલી છગડીયો કૌંસ છે એ ચાલે. પછી સ્ટુડન્ટ્સ ગણિતમાં શાંત ગણ અને અનંત ગણ, ગણિતમાં શાંત ગણ અને અનંત ગણ ખૂબ જ મહત્વ છે. જે ગણના ઘટકો ગણી શકાય તેટલા હોય, એટલે કે કાં તો ખાલી ગણ હોય તો એના ઘટકોની સંખ્યા 0 થાય, અને એના ઘટકો ચોક્કસ ગણી શકાય. ફોર એક્ઝામ્પલ, આવો કોઈ ગણ લો b બરાબર x y z, તો b ના સભ્યની સંખ્યા n વડે દર્શાવાય, n of b બરાબર 3. તો સ્ટુડન્ટ્સ શાંત ગણ એટલે શું? તો કે જે ગણના ઘટકો ચોક્કસ ગણી શકાય, જે ગણના ઘટકો અથવા સભ્યોની સંખ્યા ચોક્કસ હોય સ્ટુડન્ટ્સ. આપણે એને એક સંખ્યા આપી શકીએ, 2 4 6 20 25 2000 5000 5 લાખ. તો આવા ગણને સ્ટુડન્ટ્સ કેવો ગણ કહે છે? શાંત ગણ. અને જે ગણના ઘટકોની સંખ્યા અનંત હોય, જેના ઘટકોની સંખ્યા ચોક્કસ ન હોય, તો એવા ગણને સ્ટુડન્ટ્સ અનંત ગણ કહે છે. ફોર એક્ઝામ્પલ, હમણાં જ આપણે આવ્યું હતું યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ 2 4 6 8 10 12 વગેરે વગેરે વગેરે. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ 1 3 5 7 9 11 13 વગેરે વગેરે. તો આ સ્ટુડન્ટ્સ છે શાંત ગણ અને અનંત ગણની વ્યાખ્યા છે. શાંત ગણને સ્ટુડન્ટ્સ ઇંગ્લિશમાં કહેવાય ફાઇનાઇટ સેટ, અને અનંત ગણને સ્ટુડન્ટ્સ ઇંગ્લિશમાં કહેવાય ઇનફાઇનાઇટ સેટ. આ આપણે ખાસ યાદ રાખવાનું છે સ્ટુડન્ટ્સ. તો આપણે સ્ટુડન્ટ્સ આ 3 વ્યાખ્યાઓ ચોક્કસ રીતે આ લેક્ચરમાં નવી ભણ્યા. પહેલી વ્યાખ્યા ખાલી ગણ સ્ટુડન્ટ્સ, જે ગણના સભ્યોની સંખ્યા 0 હોય, અથવા એવો ગણ કે જેમાં એક પણ સભ્ય કે ઘટક ન હોય સ્ટુડન્ટ્સ, એવા ગણને ખાલી ગણ કહે છે. અને ખાલી ગણનું ઇંગ્લિશ થાય સ્ટુડન્ટ્સ નલ સેટ, એમ્પ્ટી સેટ ઓર વોઇડ સેટ. ખાલી ગણના સભ્યોની સંખ્યા 0 થાય, n of a is equal to 0. કોઈ પણ ગણના સભ્યોની સંખ્યા n વડે દર્શાવાય, n means number of elements. પછી બીજી વ્યાખ્યા ભણી ગયા સ્ટુડન્ટ્સ આપણે શાંત ગણ, જે ગણના ઘટકોની સંખ્યા ચોક્કસ ગણી શકાય, તો એવા ગણને શાંત ગણ કહે છે. અને શાંત ગણનું સ્ટુડન્ટ્સ ઇંગ્લિશ થાય ફાઇનાઇટ સેટ. સ્ટુડન્ટ શાંત ગણનું ઇંગ્લિશ થાય ફાઇનાઇટ સેટ. પછીની વ્યાખ્યા સ્ટુડન્ટ્સ આપણે ભણી ગયા અનંત ગણ. અનંત ગણ એટલે શું? તો કે જે ગણના ઘટકોની સંખ્યા ન ગણી શકાય, અથવા જે ગણમાં ઘટકોની સંખ્યા ચોક્કસ ન હોય, એવા ગણને સ્ટુડન્ટ્સ અનંત ગણ કહે છે. અને અનંત ગણનું ઇંગ્લિશ થાય સ્ટુડન્ટ્સ ઇનફાઇનાઇટ સેટ. તો આ રીતે સ્ટુડન્ટ્સ આપણે ટેકનિકલી આ બધી જ વ્યાખ્યાઓ સ્ટુડન્ટ્સ ભણ્યા છીએ. અને આ બધી વ્યાખ્યાઓ સ્ટુડન્ટ્સ ભણીને સમજવી ખૂબ જ જરૂરી છે. હવે સ્ટુડન્ટ્સ આપણે સ્વાધ્યાય 1.2 લઈએ છીએ. નીચેનામાંથી કયા ગણ ખાલી ગણના ઉદાહરણ છે? એ માત્ર ને માત્ર આપણે કહેવાનું છે કે આ ગણ ખાલી ગણ છે કે શાંત ગણ છે. શાંત ગણ એટલે સ્ટુડન્ટ્સ એના ઘટકોની સંખ્યા, એટલે ખાલી ગણ પણ એક શાંત જ ગણ છે સ્ટુડન્ટ્સ. એટલે અહીંયા ચોક્કસ એવું યાદ રાખો કે આ અનંત ગણ કે આ ખાલી ગણ છે કે નહીં. 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ, 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે 1 3 5 7 9 11 13 વગેરે. આમાંની કોઈ 2 વડે વિભાજ્ય નથી, માટે પહેલો ગણ શું છે? ખાલી ગણ. સ્વાધ્યાય 1.2 ક્વેશ્ચન 1 પહેલો ગણ છે ખાલી
ખાલી ગણ છે, નલ સેટ છે. ચાલો બીજો ભાગ સ્ટુડન્ટ્સ ફટાફટ હવે યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓ. યુગ્મ અને અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા સ્ટુડન્ટ્સ એમાં એક ઘટક આવે બે છે. એ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે પણ એ યુગ્મ છે એટલે આ ગણ એકાકી ગણ છે સ્ટુડન્ટ્સ. આ ગણ ખાલી ગણ નથી. જે ગણમાં માત્ર એક જ ઘટક હોય સ્ટુડન્ટ્સ તેને એકાકી ગણ કહે છે. તો આ એકાકી ગણ બે છે જે ખાલી ગણ નથી. જે ગણના ઘટકોની સંખ્યા એક હોય સ્ટુડન્ટ્સ એને એકાકી ગણ કહે છે. x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા x 5 કરતાં નાની હોવી જોઈએ અને x 7 કરતાં મોટી હોવી જોઈએ. તો એવી કોઈ પ્રાકૃતિક સંખ્યા એક સાથે અસ્તિત્વ ધરાવે જે 5 કરતાં નાની હોય અને 7 કરતાં મોટી હોય સ્ટુડન્ટ્સ, એવી સંખ્યા શક્ય નથી. માટે આ ખાલી ગણ છે. This is a null set. ચોથો y, જ્યાં y એ બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ. સ્ટુડન્ટ્સ બે સમાંતર રેખાઓ સપોઝ આવી રીતે લો તો બે સમાંતર રેખાઓ અને કોઈ રેખા L અને આને કોઈ રેખા રેખો સમાંતર રેખાઓ ક્યારેય છેદે નહીં. માટે સ્ટુડન્ટ્સ આ ખાલી ગણ છે. સમાંતર રેખા છે સ્ટુડન્ટ્સ એ ક્યારેય છેદે નહીં. માટે આ ખાલી ગણ છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ સાથે આપણું લેક્ચર 2 સ્ટુડન્ટ્સ અહીંયા પૂર્ણ કરીએ છીએ સ્ટુડન્ટ્સ. વિશેષ આપણે આવતા લેક્ચરમાં લેશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. આ બધું હોમવર્ક 2 વાર લખવાનું છે.